કેમ છો દોસ્તો? ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કેવો રહ્યો મિત્રો આજનો ધમાકેદાર દિવસ? આશા રાખું છું કે આજે તમે સારા એવા પ્રોફિટમાં હશો, કેમ કે માર્કેટ લગભગ આપણા પ્રેડિક્શન મુજબ હતું. અને ગઈકાલે એક શબ્દ મેં તમને કીધો હતો કે જો માર્કેટ ગઈકાલના લોની નીચે ઓપન થઈ જશે ને તો કાલ પણ લાલ જ છે. આ શબ્દ ક્લિયર ભાષામાં કીધો હતો. તમને 3 કન્ડિશન મેં આપી હતી કે માર્કેટ જો ગેપ અપ ઓપન થઈ જશે અને આ ટ્રેન્ડ લાઇનને પાર કરી દેશે તો માર્કેટમાં કાલ સ્ટ્રોંગ રિવર્સલ પોસિબલ છે. માર્કેટ ફ્લેટ ઓપન થઈ જશે તો આ બે રેન્જમાં રહેવાની પોસિબિલિટી છે. અને જો માર્કેટ આ લેવલની નીચે ઓપન થશે, બરાબર, માર્કેટ જે 807ની નીચે મતલબ કે ગઈકાલના લોની નીચે ઓપન થશે તો કાલે પણ લાલ છે. અને 632નું લેવલ આવે તો એમાં કંઈ મોટી વાત છે નહીં. 10-15 પોઈન્ટ ઉપરથી રિવર્સ, બરાબર. પણ આ મુવમેન્ટની અંદર પણ આજે નાનો એવો લાભ મળી શકે એવો હતો, બરાબર. પ્રીમિયમના ચાર્ટ ઉપર જોશું અને આ બ્રેકડાઉન તો ક્લિયર હતું, બરાબર. તો પ્રીમિયમ ઉપર નજર નાખી લઈએ. આજે વિડીયો થોડો લેટ થઈ ગયો છે મિત્રો, તો થોડું સ્પીડમાં જશે, બરાબર. પણ લેવલ ઉપર કામ કર્યું હશે તો સારા એવા પ્રોફિટમાં હશો. મોર્નિંગમાં કોલના પ્રીમિયમમાં આ ફર્સ્ટ 3 કેન્ડલ બને છે. જો ડાઉન ઓપન થયા પછી એક બ્લાસ્ટ કેન્ડલ આપે છે અપસાઇડ માટે, બરાબર. અને જ્યારે તે ડાઉન આવે છે આટલી બ્લાસ્ટ કેન્ડલ પછી, ત્યારે અહીંયા એક સ્વિંગ ક્રિએટ કરે છે. જો આ નાની એવી કેન્ડલ બની પણ આ કેન્ડલની ઉપર છે, બરાબર. આપણી પાસે આ એક બોટમ છે, આ બીજું છે અને આ ત્રીજું બોટમ બનવા આવે છે. તો આ એસએલ નાનો એવો એસએલ આવે અને આપણો ફર્સ્ટ ટાર્ગેટ આ અને બીજો સેકન્ડ ટાર્ગેટ આના માટે બેસી શકીએ. તો અહીંયાથી એક સારામાં સારી સ્કેલ્પિંગ મૂવમેન્ટ આપણે લઈ શકીએ, કેમ કે વેટેજ મુજબ અહીંયા 2 બોટમ બની ગયા છે અને ત્રીજો બોટમે આવે છે તો આપણી પાસે એસએલ નાનો થઈ જાય છે અને સરસ મજાની એક મૂવમેન્ટ અહીંયા જોવા મળી. માર્કેટનું ક્લોઝિંગ ગઈકાલના ક્લોઝિંગની નીચે હતું ફર્સ્ટ 15 મિનિટનું, બરાબર. એનો મતલબ કે માર્કેટ નેગેટિવ જ હતું, પણ આ જસ્ટ માત્ર ને માત્ર શું હતો, ટ્રેપ કહો તો પણ ભલે અને પુલબેક કહું તો પણ ભલે, બરાબર. પણ આ મૂવમેન્ટનો ફાયદો કેટલા મિત્રોએ લીધો છે? કોલના પ્રીમિયમનો અને પુટના પ્રીમિયમનો તો લીધો જ હશે, પણ જોઈ લઈએ, બરાબર. કોલમાં એના સિવાય બીજે ક્યાંય ટ્રેડ હતો નહીં. ચાલો પુટનું પ્રીમિયમ. હવે ભાઈ પુટના પ્રીમિયમની અંદર સરસ મજાનું ટ્રેપિંગ હતું. જો આ દેખાય છે. જો માર્કેટ એટલું ઇઝીલી જ કમાવા દેતું હોત તો બધા માર્કેટની અંદર કમાઈ લેત. સેબીનો રિપોર્ટ છે કે ભાઈ 91% ટ્રેડર લોસ કરે છે, 9% ટ્રેડર જ શું કરે છે, પ્રોફિટ કરે છે. આ 9%ની અંદર આવવું હોય તો મિનિમમ 2-3 વર્ષ તમારે કાઢવા પડે, અને એ પણ ડિસિપ્લિન સાથે. હવે ક્લીન વસ્તુ હતી ભાઈ કે માર્કેટ, આપણે ગઈકાલે પણ ચર્ચા થઈ હતી કે જો આ પ્રીમિયમ થોડું ગેપ અપ ઓપન થઈ જાય અને ત્યાંથી 82 આવે અને 82 એ સપોર્ટ લેતું દેખાય તો આ પ્રીમિયમની અંદર 190 સુધીના ટાર્ગેટ છે. આ ક્લીન ભાષામાં મારા શબ્દો હતા. અહીંયા સપોર્ટ પણ લીધો છે, બરાબર. અહીંયાથી તમારું બાઇંગે થયું છે, કેમ કે સપોર્ટ લેવાના નિયમ કાયદા આપણી પાસે છે, બરાબર. શું છે તો કે આ સપોર્ટ લીધો છે, રિટેસ્ટ આવ્યું છે, અહીંયાથી તમે બાય કર્યું છે ને આ તમારો એસએલ છે. કેટલા પોઈન્ટનો? તો કે 6-7 પોઈન્ટનો, બરાબર.
આ માર્કેટ અહીંયાથી રિવર્સ થયું છે અને આ તમારો એસએલ ખાઈ ગયો છે, આપી દો. ક્લીન વસ્તુ છે ભાઈ. ડીપ ઉપર તમે ધારો કે કોઈ મિત્રોએ રાહ જોઈ હશે કે ભાઈ થોડું ડીપ આવે તો બાય કરીએ આ એસએલ સાથે, તો 1-2 પોઈન્ટનો જ એસએલ હશે કે 2-3 પોઈન્ટનો જ એસએલ હશે, આપી દો પ્રેમથી. શું વાંધો છે? ફરી માર્કેટ નીચે આવે છે તો આના સામું જોવાનું થતું નથી, પણ માર્કેટ આ બુલિશ કેન્ડલથી બ્રેક કરે છે. બ્રેક કર્યા પછી અહીંયા પાછું આ લેવલને રિટેસ્ટ કરે છે, બરાબર. તો આ એરિયાની અંદર એક એન્ટ્રી બનાવી શકાય, પણ ક્યારે? તો કે અહીંયાથી બોટમેથી, યા તો અહીંયાથી ફરી અહીંયા આવ્યું તો પણ બની શકે, ફરી અહીંયા આવે છે તો પણ બની શકે, પણ આગળનો કોઈ સ્વિંગ બ્રેક થતો નથી. આ સ્વિંગ બ્રેક થયો, નથી આ થયો, નથી આ થયો કે નથી આ થયો. તો આ ફર્સ્ટ, આ સેકન્ડ અને આ થર્ડ સ્વિંગ પછી બ્લાસ્ટ. તો આ જે બ્લાસ્ટ મુવમેન્ટ છે, હું તો એમ કહું કે કદાચ અહીંથી પણ એન્ટ્રી કરી હોય અથવા તો આ એરિયામાંથી પણ એન્ટ્રી કરી હોય તો 190 સુધીના ટાર્ગેટ છે. 190 મતલબ 190, ત્યાંથી રિજેક્શન, બરાબર. આ લેવલનું મહત્ત્વ છે મિત્રો. એક કેન્ડલનું ક્લોઝિંગ 130ની ઉપર મતલબ બ્લાસ્ટ, બરાબર. આ ગઈકાલના મારા શબ્દો હતા. ગઈકાલનો વિડીયો જે મિત્રોએ જોયો હશે ને ધ્યાનથી, કે ભાઈ 130ની ઉપર જશે એટલે 190 કન્ફર્મ આવશે. આ એક જ કેન્ડલનું ક્લોઝિંગ અને ત્યાંથી બ્લાસ્ટ, બરાબર. સેન્સેક્સ ઉપર એક નજર નાખી લ્યો. સેન્સેક્સમાં પણ પુટના પ્રીમિયમમાં ખાસ ક્લીન કઈ ગયું છે તમને ભાઈ, ક્લીન ભાષામાં. અહીંયાથી નીચે આવે છે, નીચે આવીને ફરી ઉપર નીકળે છે, લેવલ ઉપર જાય છે, ફરી ડીપ આવે છે, એક સ્વિંગ, બે સ્વિંગ અને ત્રીજો સ્વિંગ, ત્યાંથી બ્લાસ્ટ, બરાબર. 256 વાળું પ્રીમિયમ 573 મતલબ 2x, બરાબર, સીધો. પણ આના માટે રાહ જોવી પડે, બરાબર. આ ટાર્ગેટ માટે શું જોવું પડે? રાહ જોતા શીખવું પડે. કમસે કમ હું એમ કહું કે 387 સુધી તો આ ટ્રેડ હોલ્ડ થતો હતો. ક્યાંથી? અહીંયા સેકન્ડ બોટમેથી યા ફર્સ્ટ બોટમેથી, બરાબર. કેમ કે આ લેવલની નજીક જ આવી ગયું છે. અને ધારી લ્યો કે તમને એવું લાગતું હતું કે ભાઈ આ એસએલ મારો મોટો છે, તો ફરી આ ઉપર ગયો ને ફરી નીચે આવ્યું તો આ એસએલ આવે હવે, તો અહીંયાથી બાય કરી શકાય આને, બરાબર. અને આ એસએલ સાથે શાંતિથી બેસાય આ ટાર્ગેટ માટે. યા તો એસએલ લઈ જા યા તો ટાર્ગેટ જોઈએ છે, બરાબર. તો આવતીકાલે હવે શું થઈ શકે એના વિશે ચર્ચા કરી લઈએ, બરાબર. કેમ કે બીત ગઈ સો બાત ગઈ. હવે જો ભાઈ, હું ડાઉન સાઇડના મૂડમાં આજે પણ નથી. ડાઉન સાઇડના મૂડની વાત કરીએ ને તો ગઈકાલે પણ એને ગેપ ડાઉન ઓપન થવું હોય ને તો આપણે ડાઉનનું વિચારશું, નહીંતર નહીં, બરાબર. ફ્લેટ ઓપન કરે પછી ડાઉન માટે હું બ્રેકડાઉન ઉપર પણ આ ટ્રેડ પંચ કરવા માટે તૈયાર નથી, બરાબર. હા, એ પુલબેક મારે અને ફરી ડાઉન આવે તો ઠીક છે, બરાબર. બાકી ડાયરેક્ટ અહીંયા ઓપન થાય અને બ્રેક કરે તો હું આ ટ્રેડને માનીશ નહીં, હું પર્સનલી નહીં માનું. જશે તો 577 સુધી જશે, પણ ડાયરેક્ટ માટે મને ડાઉન સાઇડ માટે રસ નથી. ટ્રેડ ન થાય તો નહીં કરીએ, કેમ કે એવું કોઈ સ્ટ્રક્ચર કહેતું નથી કે ડાયરેક્ટ નીચે જઈ શકે. તો આ ટ્રેપ પણ હોઈ શકે, બરાબર. તો આવા ટ્રેપમાં ફસાવવું નહીં. હા, ગેપ ડાઉન આ એરિયામાં ક્યાંય ઓપન થાય અને ફરી અહીંયા પુલબેક મારે આ એરિયામાં અથવા તો ગઈકાલના ક્લોઝિંગ સુધી અને અહીંયાથી ઓપોર્ચ્યુનિટી મળે ને તો આ લેવલ આવી શકે 577, બરાબર. 577ની નીચે જાય તો જ વિચારવાનું 495 માટે, નહીંતર નહીં, બરાબર. આ ડાઉન સાઇડની કન્ડિશન. અપસાઇડ માટે 24,714 કી લેવલ, જો આની ઉપર જશે તો 24,807 જોવા મળી શકે, આ લેવલ કન્ફર્મ. અને આની ઉપર જશે તો 24,887, બરાબર. આ બે લેવલ જોવા મળી શકે. આ માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કરશે, યાદ રાખજો. અને હું પર્સનલી એવું ઈચ્છું છું કે માર્કેટ 2 દિવસ, કેટલા દિવસ? 2 દિવસ, બરાબર. 2 દિવસ આ જ એરિયામાં અહીંથી લઈ અને અહીંયા સુધી ટાઈમ સ્પેન્ડ કરે આ રીતે, અને પછી બ્રેકઆઉટ કે બ્રેકડાઉન કરે
યા તો અહીંથી ઉપર નીકળે ને યા તો અહીંથી નીચે નીકળે, તો એક જેકપોટ સેટઅપ આપણે મળી શકે. બરાબર. તો હંમેશા યાદ રાખવાનું કે આ રેન્જની બહાર જે બાજુ પણ નીકળે એ બાજુ અહીંયા સુધીનો અપસાઇડ માટે ટાર્ગેટ છે, અને આની નીચે ફર્સ્ટ ટાર્ગેટ આ અને સેકન્ડ આ. બરાબર, આટલું ક્લિયર. હવે જોઈ લ્યો કોલના પ્રીમિયમ અને પુટનું પ્રીમિયમ. સેન્સેક્સ એક્સપાયરી છે આવતીકાલે, પણ એક્સપાયરીમાં વધારે ફાફા મારવા નહીં. અને હું તો એમ કહું છું કે ફર્સ્ટ સેશન આરામ કરી લઉં તો પણ સારું, કેમ કે આ એક રેન્જ છે. આ રેન્જ થોડીક મોટી થઈ જાય ને ભાઈ, તો સેકન્ડ સેશનમાં કદાચ લાસ્ટ મૂવમેન્ટ જોવા મળી શકે એક. બરાબર. પણ ફર્સ્ટ સેશનની અંદર એક્સપાયરીની અંદર ડીમેટ એકાઉન્ટ ખાલી ન કરી દેતા. બરાબર. સેટઅપ સિવાય ટ્રેડ પંચ કરવો નહીં. નિફ્ટીનો કોલ છે 24,750નો સી. ગઈકાલની જેમ આજે પણ આની પાસે કોઈ બેઝ નથી, માત્ર લો છે 78નો. બરાબર. માર્કેટને સ્ટ્રોંગ અપમૂવ આપવા માટે 99ની ઉપર નીકળવું પડે. બરાબર. તો આપણે માનશું અને કે ભાઈ માર્કેટ ઉપર પણ જશે. બરાબર. બાકી આ એરિયામાં ટાઈમ પાસ કરે તો બહુ મગજમારી કરવી નહીં, રેન્જ બનાવવા દેવી અને આ લેવલને બ્રેકઆઉટ થવા દેવો. ધારી લ્યો કે એ ફર્સ્ટ સેશનમાં આ જ એરિયામાં અહીંથી ઉપર જાય, ફરી નીચે આવે, ફરી ઉપર જાય, ફરી નીચે આવે. બરાબર. અને અહીંયા આ લેવલને હોલ્ડ કરે તો અહીંયાથી સારી ઓપોર્ચ્યુનિટી છે. અને 99ને બ્રેક કરી દે ને તો 143 અને 171 સુધી બલિદાન દઈ દેવાય, 171 સુધી. પણ કેવી કન્ડિશનમાં? થોડી અહીંયા રેન્જ બને, ફરી માર્કેટ તમને અહીંયા ડીપ મળે. બરાબર. અને પછી અહીંથી બાઉન્સ બેક કરે અને આ લેવલ બ્રેક થાય તો બલિદાન આપી શકાય. બરાબર. અથવા તો માર્કેટ થોડુંક ગેપ અપ ઓપન થાય અને આ લેવલ ઉપર આવે, ક્યાં? 78 અને અહીંયા સપોર્ટ લેતું દેખાય. બરાબર. તો 99, 143 અને 171 આ ત્રણ લેવલ જોવા મળી શકે. બરાબર. આનાથી વધારે ઘણું વિચારવું નહીં. ઘણું વિચારવા માટે ધારી લ્યો કે આ એરિયા 171ની આજુબાજુ ઓપન થઈ ગયું અને આ લેવલ સપોર્ટ લે 99ની આજુબાજુ, તો 215 સુધીના એટલે કે 215 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે. પણ કઈ કન્ડિશનમાં? 171 ઓપન થાય તો. બરાબર. બાકી માર્કેટને પ્રેમથી આ એરિયામાં આવવા દેવાનું અને અહીંયા એક સરસ મજાનો સ્વિંગ બને. આ પહેલો, આ બીજો અને પછી પાછો ત્રીજા સ્વિંગ એ નીચે આવે ને તો આને ઝાલી લેવાનો અને આ ટાર્ગેટ માટે બેસવાનું. બરાબર. આ એક આપણું સેટઅપ છે. સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લ્યો પુટનું પ્રીમિયમ કે ભાઈ એની અંદર શું થઈ શકે. પુટના પ્રીમિયમની અંદર એક બેઝ છે 13 રૂપિયાનો. બરાબર. એક સપોર્ટ છે 36 રૂપિયાનો. બીજો એક સપોર્ટ છે 62 રૂપિયાનો. મતલબ કે આ પ્રીમિયમની અંદર ઝિગઝેગ મૂવમેન્ટ પોસિબલ છે કે નીચે આવે તો નાના લેવલ ઉપર સપોર્ટ છે તો ત્યાંથી ફરી પાછું બાઉન્સ થઈ શકે. નાના એટલે ડબલ લેવલ ઉપર 36 વાળું પ્રીમિયમ 62 જઈ શકે, પણ બોટમે પકડ્યું હોય તો. પણ આ પ્રીમિયમની અંદર હું પર્સનલી એવું ઈચ્છું છું કે આ પ્રીમિયમ ક્યાં મળે? અહીંયા 36 છે અને અહીંયા સપોર્ટ લેતું દેખાય અને 62ને બ્રેક કરી દે તો 91 અને 110 અથવા તો 100, 105 સુધી આ ટ્રેડ પંચ કરી શકાય. અહીંયા સુધીનો ટાર્ગેટ મળી શકે. આ પહેલી ઓપોર્ચ્યુનિટી કે માર્કેટ ક્યાં મળે? ખુલતા વેત મળે કે ફ્લેટ ખુલી અને ડાઉન આવે આ પ્રીમિયમ અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એક સરસ મજાની ઓપોર્ચ્યુનિટી આ હાઈ સુધીની મળી શકે. અને આની ઉપર નીકળે તો 147. બરાબર. અહીંયા સુધીના ટાર્ગેટ મળી શકે. બરાબર. આટલું ક્લિયર. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ 91ની ઉપર ઓપન થયું આ એરિયામાં ક્યાં, તો ભાઈ આ પ્રીમિયમને અહીંયાથી અહીંયા 91 અથવા તો આજનું જે ક્લોઝિંગ છે 75ની નિયર બાય આ એરિયામાં ક્યાંય સપોર્ટ લેતું દેખાય. બરાબર. તો એક ઓપોર્ચ્યુનિટી મળી શકે. અને 91થી જો ઉપર જાય તો 147 અને 192 આ બે લેવલ જોવા મળી શકે.
પણ કેવી કન્ડિશનમાં? તો કે માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય એ જ કન્ડિશનમાં, નહીંતર ટોપ ઉપર નહીં, યા તો 36 યા તો 62. આ બે લેવલ ઉપર સપોર્ટ લે તો 147ના ટાર્ગેટ માટે બેસી શકાય. બરાબર, આટલું ક્લિયર. હવે જોઈ લ્યો સેન્સેક્સના બે પ્રીમિયમ કે ભાઈ એમાં શું થઈ શકે. સેન્સેક્સનું એક પ્રીમિયમ છે 81,000નો સી. આમાં શું થઈ શકે? જો ભાઈ આ પ્રીમિયમમાં બેસ્ટ એન્ટ્રી ક્યાં બની શકે? યા તો 156 પણ કેવી કન્ડિશનમાં કે આ પ્રીમિયમ અહીંયાથી એકવાર ઉપર જાય 242ની ઉપર નીકળે અને ફરી નીચે આવે 156 સપોર્ટ લે તો દેખાય. બરાબર, તો એક સારામાં સારી એન્ટ્રી બની શકે. આ એરિયામાંથી એન્ટ્રી કર્યા પછી 242ને બ્રેક કરી દઈને તો 414 સુધી બલિદાન દઈ શકાય. પણ કન્ડિશન મેં તમને કીધી એ કે અહીંયાથી ઉપર જાય અથવા તો ઉપર ખુલી અને પછી નીચે આવે. બરાબર, અને ફરી આ લેવલને બ્રેક કરી દે તો મજા છે આમાં 2x પ્લસ. બરાબર, ધારી લ્યો કે આ પ્રીમિયમ ઉપર ઓપન થઈ ગયું 414ની આજુબાજુ અને 242ની આજુબાજુ સપોર્ટ લઈ. બરાબર, તો 414 અને 603 સુધીના ટાર્ગેટ મળી શકે. આનાથી વધારે હું વિચારતો નથી. જાય તો પણ જવા દેવાનું. બરાબર, તો હવે એક લાસ્ટ પ્રીમિયમ પુટનું કે ભાઈ એમાં શું થઈ શકે. પુટના પ્રીમિયમ માટે પુટનું પ્રીમિયમ છે ને ભાઈ મોંઘું છે 287. આ એનો એક બેસ્ટ બાઇંગ એરિયા બ્રેકઆઉટ. આની ઉપર જશે ડાયરેક્ટ. હું એમ કહું કે પુટનું પ્રીમિયમ થોડું ઉપર ઓપન થયું અને ફરી નીચે આવે. બરાબર, તો 287 સપોર્ટ લે અથવા તો 194 સપોર્ટ લઈને બરાબર આ ક્લોઝિંગ એરિયાની આજુબાજુ અથવા તો 175 આવી જાય. બરાબર, આ એરિયામાં ક્યાંય લઈ તો 287, 402 અને 470 આ 3 ટાર્ગેટ જોવા મળી શકે. કેવી કન્ડિશનમાં? માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય તો. બરાબર, ધારી લ્યો કે માર્કેટ ફ્લેટ ઓપન થાય અને આ પ્રીમિયમ અહીંયા આવે ક્યાં? 109ની અંદર આજુબાજુ, તો અહીંયા એક બેસ્ટ બાઇંગ એરિયા છે. યા તો 109 બાય થાય અને 175ની ઉપર નીકળે. બરાબર, તો 287 અને 402 સુધી બલિદાન દઈ દેજો. બરાબર, આ બેસ્ટ બાઇંગ એરિયા છે માર્કેટ માટે. બરાબર, અને એનાથી નીચે જાય તો એક બેઝ છે 23. આ પ્રીમિયમ 23 થી 63 અને 109 સુધીના ટાર્ગેટ આપી શકે. આ 3 એન્ટ્રી છે, એક તો 23, એક 109 અને એક 287. પણ 287 અથવા તો 194 કઈ કન્ડિશનમાં? તો કે ગેપ અપ ઓપન થાય અને જ્યાં સપોર્ટ લેતું દેખાય અહીંયા લઈ અથવા તો અહીંયા લઈ તો ત્યાં એક એન્ટ્રી બની શકે ગેપ ડાઉનની સિચ્યુએશનમાં. ફ્લેટની સિચ્યુએશનમાં 109 એન્ટ્રી બની શકે. બરાબર, અને માર્કેટ ગેપ અપ ઓપન થાય અને આ પ્રીમિયમ સીધું અહીંયા જોવા મળે તો અહીંયાથી એક 109 સુધીની ઓપોર્ચ્યુનિટી મળી શકે. બરાબર, તો આજે શું કર્યું છે મિત્રો એ કોમેન્ટ કરીને જણાવજો. આજે વધારે વિડીયો લેટ થયો છે એટલે વધારે કોઈ ચર્ચા આપણે કરતા નથી, પણ કોમેન્ટમાં ખાસ જણાવજો કે ભાઈ તમે પ્રોફિટ કર્યો છે, લોસ કર્યો છે, વિડીયો કેવા લાગે છે. બરાબર, તમને કંઈ નોલેજ મળે છે કે નહીં, લાઈવ માર્કેટની અંદર ક્લિયર દેખાય છે કે કેમ. બરાબર, આવા બધા પ્રશ્નોના જવાબ કોમેન્ટમાં જણાવજો કે જેથી કરીને અમને નેક્સ્ટ વિડીયોમાં તમને શું નવું આપવું એનો ખ્યાલ પડે. બરાબર, કે તમે ક્યાં કન્ફ્યુઝ થાવ છો. બરાબર, તો આ વિડીયોની નીચે કોમેન્ટ, લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.